જનાક્રોશ યાત્રા દરમિયાન જોખમી કચરાના નિકાલ કેન્દ્રથી ભૂગર્ભ જળ પ્રદૂષિત થતા અને ખેતીને નુકસાન થતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો. બાલાસિનોરથી લુણાવાડા તરફ આગળ વધેલી જનાક્રોશ યાત્રા તેના 12મા દિવસે બાલાસિનોર પહોંચતા સ્થાનિક ખેડૂતોનો પ્રચંડ રોષ જોવા મળ્યો હતો. યાત્રા દરમિયાન ધરતીપુત્રોએ પોતાની વ્યથા ઠાલવતા સરકાર દ્વારા મંજૂર કરાયેલા જોખમી કચરાના નિકાલ કેન્દ્રો સામે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ ફરિયાદ કરી હતી કે પ્રોજેક્ટના કારણે તેઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને તેમનું જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. ખેડૂતોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ડમ્પિંગ સાઇટમાંથી નીકળતું રસાયણયુક્ત પ્રદૂષિત પાણી ભૂગર્ભમાં ઉતરવામાં આવી રહ્યું છે, જેના પરિણામે સિંચાઈ માટેની પાણીનો રંગ લાલ થઈ ગયો છે અને આ ઝેરી પાણીના કારણે ખેતીલાયક જમીન તથા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકોનું માનવું છે કે સરકાર પોતાના માનીતા ઉદ્યોગપતિઓને આર્થિક લાભ કરવા માટે કિસાનોની આજીવિકા અને ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ યાત્રા દરમિયાન ખેડૂતના સ્વાસ્થ્ય અને જમીનના રક્ષણ માટે મજબૂત લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે ન્યાય મેળવવા માટે સડકથી લઈને સાંસદ સુધી આંદોલન ચલાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. જનાક્રોશ યાત્રાના માધ્યમથી ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વિરોધ વધુ ઉગ્ર બનશે. આજે જનાક્રોશ યાત્રા સતત લોકોની વચ્ચે રહી ને બાલાસિનોર મહીસાગર જિલ્લામાં પહોંચી છે. જે રીતે બાલાસિનોર શહેરમાંથી યાત્રા પસાર થઈ ત્યારે બાલાસિનોર શહેરના લોકોએ પોતાની તકલીફો પીડા ખૂબ આક્રોશ સાથે કીધી કે છેલ્લા 2 મહિનાથી આખા બાલાસિનોરમાં કોલેરા અને રોગના કારણે લગભગ 300 કરતાં વધારે કેસ થયા. અનેક લોકો વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. આજે રોજ બાલાસિનોર શહેરમાંથી 15-20 કોલેરાના કેસ આવે છે. પ્રજા ટેક્સ ભરે છે, સરકારની જવાબદારી છે. નગરપાલિકામાં ભાજપના સત્તાધીશો હોય, ચીફ ઓફિસર હોય, કાયદામાં જોગવાઈ છે કે જો એ લોકોને સ્વાસ્થ્ય ના પૂરું પાડી શકે, શુદ્ધ પીવાનું પાણી પૂરું ના પાડી શકે, રોગચાળાથી બચાવી ના શકાય તેવા તમામ લોકો સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. આજે 2 મહિનાથી પ્રશ્ન છે. અનેક લોકો આજે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 2 કરતાં વધારે લોકોના મોત થયા. તેમ છતાં તંત્ર ઊંઘે છે. ગાંધીનગરમાં બેઠેલા મુખ્યમંત્રી અને એમના મંત્રીઓ એમના રાજકીય એજન્ડામાં વ્યસ્ત છે. પણ આ બાલાસિનોરની પ્રજા 2 મહિનાથી કોલેરાથી રોગચાળાથી હેરાન પરેશાન છે. એના માટે એમના પેટનું પાણી પણ હાલતું નથી. એવો આખો આક્રોશ પ્રજાનો આ જનાક્રોશ યાત્રામાં જોવા મળ્યો. એ જ રીતે યાત્રા આગળ વધી આજે બાલાસિનોર શહેરની બહારનો વિસ્તાર છે. તમે જોઈ શકો છો કે અહીંયા સામે ડમ્પિંગ સાઇટ છે, જે વર્ષોથી આખા ગુજરાતમાંથી જે કેમિકલ વેસ્ટ છે, જે ગંદકી છે, જે હાનિકારક કચરો છે, એનું ડમ્પિંગ અહીંયા કરવામાં આવે છે. એને અટકાવવા માટે પ્રજાએ વારંવાર આંદોલનો કર્યા, ખૂબ વિરોધ થયો. તેમ છતાં ક્યાંક ને ક્યાંક પૈસાની લેતી દેતીને કારણે, ભાજપના કેટલાય નેતાઓની ભાગીદારીને કારણે, કેટલાય નેતાઓ એમાંથી ધંધો કરતા હોવાને કારણે આ ડમ્પિંગ સાઇટ બંધ થતી નથી. અને એનું નુકસાન જો કે આ ખેડૂતના ખેતરમાં અહીંયા અમે છીએ કે અહીંયા જમીનના પાણી ખરાબ થઈ ગયા. ખેતરમાં જે બોર છે એમાંથી લાલ પાણી આવે છે. આ ખેતર વિસ્તારના લોકો, ગામડાના લોકોને પીવાના પાણીનો પણ આ એક જ સ્ત્રોત છે. ખેતી માટે પણ આ જ પાણી વાપરવાનું. અને એનાથી સમજી શકો છો કે ધીરે ધીરે આખું આ બાલાસિનોર અને આજુબાજુના વિસ્તારનો પેટાળ છે, જે પાણીના તળ છે, એ કેટલી હદે પ્રદૂષિત થઈ ચૂક્યા છે. અહીંથી ડમ્પિંગ સાઇટની જે દુર્ગંધ આવે છે, જે હાનિકારક કચરો છે, એના કારણે છેક આજુબાજુના 10-15 કિલોમીટર વિસ્તારના ગામોના લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે. લોકો હેરાન પરેશાન છે. પણ આ હપ્તાખોર સરકાર છે, એને આ લાલ પાણી દેખાતું નથી, એને આ ખેડૂતોની દશા દેખાતી નથી, એને લોકોની ફરિયાદો દેખાતી નથી. પણ દર મહિને જે મોટો હપ્તો મળે છે એના કારણે આ ડમ્પિંગ સાઇટો બંધ થતી નથી. આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી આ મુદ્દાઓ ઉઠ્યા છે. આવનારા દિવસોમાં આ લોકોના મુદ્દાને લઈ અને સડકથી લઈને સંસદમાં પણ લડીશું, લોકોને લઈને રસ્તા પર પણ ઉતરીશું અને વિધાનસભાના સત્રમાં સરકાર પાસે પણ જવાબ માંગીશું કે આ લાલ પાણી થાય છે, તમારે જે ડમ્પિંગ સાઇટ છે, તમારો વિકાસ છે, આ સ્થાનિકોના ભોગે થઈ રહ્યો છે. તમે જે હપ્તા લો છો પણ એની પાછળ આ લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે.
એ હકીકતો આજે આ યાત્રામાં જોવા મળી છે ને એ અવાજ બુલંદ કરવામાં આવશે. તમારું ખેતર છે? શું નામ તમારું? ભુલાભાઈ બેસી આ કેટલા ટાઈમથી લાલ પાણી આવે? 5 વર્ષથી. પહેલા નતું આવતું? ના, ડમ્પિંગ આવ્યા પછી 5 વર્ષથી શાંતિ ખેતી થાય છે? ખેતીના પાક બધો બગડી જાય. આ ફરિયાદ કરી કોઈને? ફરિયાદો કરી, બંધાઈ કરાવી, બધું કરી, પણ કોઈ સાંભળતું જ નહીં. ફરી પછી ચાલુ કરી? હા, ફરી ચાલુ કરી. હાઈકોર્ટમાં કેસ મેલ્યો, અમારી પાસે પૈસા ના હોય. કઈથી આવા વકીલ નથી પાણીમાં પગ કે હાથે થાય તો બગડી બગડે જ ને. આવા કેટલા કુવામાં આવું લાલ આવે? એ જોડે છે. પૂરી દીધા હા, એ પેલો ચાલુ છે. હા, એ ચાલુ કે અમે મોટર છે મને પહેલે એ બતાવીએ ચાલુ કરી. એ મોટર આવો હેડો ત્યાં જોઈએ.